मुहर्रम ताजिया पर्व को लेकर दाहोद पुलिस अलर्ट। शांति समिति की महत्वपूर्ण बैठक आयोजित दाहोद जिले में आगामी मुहर्रम ताजिया पर्व के शांतिपूर्ण एवं सौहार्दपूर्ण आयोजन को लेकर जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में दाहोद शहर, झालोद, देवगढ़ बारिया, संजैली तथा लिमड़ी तालुका की विभिन्न ताजिया समितियों के सदस्य उपस्थित रहे। पुलिस अधीक्षक ने पर्व के दौरान कानून व्यवस्था बनाए रखने, निर्धारित समय का पालन करने तथा आपसी भाईचारा बनाए रखने के संबंध में आवश्यक दिशा निर्देश दिए। इस अवसर पर हिंदू एवं मुस्लिम समाज के अनेक अग्रणी नेता, सामाजिक कार्यकर्ता तथा गणमान्य नागरिक बड़ी संख्या में मौजूद रहे। सभी ने मुहर्रम पर्व को शांतिपूर्ण एवं सौहार्दपूर्ण वातावरण में संपन्न कराने के लिए प्रशासन को पूर्ण सहयोग देने का आश्वासन दिया। रिपोर्ट नीलेश डामोर, सिटी स्टार न्यूज, दाहोद। आगामी तारीख 25 અને 26 જૂનના રોજ દાહોદ જિલ્લાના જુદા જુદા શહેરો અને જુદા જુદા વિસ્તારોમાં મોહરમ અને તાજિયાના જુલુસ નીકળનાર છે। આ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ વિવિધ તાજિયા કમિટીના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે જિલ્લા લેવલની એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ તરફથી આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને જુદા જુદા સૂચનો આપવામાં આવેલા હતા અને સાથે સાથે તાજિયાના આયોજકો તથા કમિટી મેમ્બરો દ્વારા પણ કેટલાક સૂચનો જિલ્લા પોલીસને આપવામાં આવ્યા હતા। આમ બંને તરફે સૂચનાઓનું આદાન પ્રદાન થયું હતું અને આગામી દિવસોમાં આ તહેવાર બહુ સારી રીતે ઉજવાય, સારી રીતે પૂર્ણ થાય અને એ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે થઈને સૂચનો લેવામાં આવ્યા। અરસપરસ એકબીજાને વાતચીત કરવામાં આવી અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એ પ્રકારની તૈયારી પણ કરવામાં આવી છે। અમને આશા છે કે આ મોહરમ તાજિયાના તહેવારોના જુલુસ બહુ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ રીતે પૂર્ણ થશે। સર, ડીજેને લઈને પણ ઘણી બધી રજૂઆતો પણ હતી ને આપના તરફથી પણ સજેશન હતા, સર શું નક્કી થયું? હા, ડીજે તરફથી ડીજે બાબતે એવી સૂચનો પણ આપવામાં આવેલા છે અને એમના તરફથી પણ એગ્રી થયેલા છે આયોજકો કે ભાઈ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે। તેમજ ડીજેમાં એવા પ્રકારના મ્યુઝિકનો ઉપયોગ ના થાય કે જેના કારણે લોકોના સ્વાસ્થ્યને કે લોકોને માનસિક રીતે અસર થાય અને ડીજેમાં એવા ગીતોનો પણ ઉપયોગ ન થાય જેને કારણે કોઈ વાતાવરણ ખરાબ થાય કે બીજા કોઈ લોકોને ઠેસ પહોંચે અને એ બાબતે તમામ આયોજકો અમારી સાથે સહમત થયા છે અને એ જ પ્રકારે આ તહેવારની ઉજવણી થશે એ બાબતે પણ એમણે ખાતરી આપેલી છે।